नाम समरो रघुवंश मणि मटे त्रण ताप काल कंपे जम थर थरे ई नाम तणो प्रताप नाम नगर नवखंडमा निरांत निर्गुण देश अमर फल जानी पजे वर्षे में हमें निज स्वरूप जाण्या विना पाम्यो दुख अनंत समझाव्यो ते शरणे नमो सद्गुरु श्री भगवंत सद्गुरु सद्गुरुए सत्यनो संग करायो। सत्य एवो आत्मा, सत्य एवो परमात्मा, सत्य एवा सद्गुरु, सत्य एवं पोतानुं स्वरूप। आ सत्यनी आपणने सद्गुरुए ओळखाण करावी अने आ सत्यनो संग करायो। आपणे बधा भेगा थया छीए तो आने समागम कहेवाय। आ समागम द्वारा આપણે આપણી ભૂલને ભાંગીએ છીએ, પણ સત્ય તો ત્રિકાળાબાદ છે। એવું જે સત્ય પોતાનું સ્વરૂપ છે એ સત્યની ઓળખાણ કરાવી અને સત્યની ઓળખાણ થઈ એટલે સત્યમાં આપણું જીવન આવ્યું। અસતમાંથી આપણું જીવન બહાર કાઢ્યું સદગુરુએ। સદગુરુએ સતના શિષ્યામાં ઉતાર્યું। ક્યાં ઉતાર્યું? અને સતના શિષ્યામાં। सत्यમાં જ્યારે જીવન આવે ત્યારે અસત્ય બાદ થાય। અસત્ય કોને કહેવાય? એક કાળે હોય અને બીજા કાળે ન હોય, બરોબર છે? એક કાળે હોય બીજા કાળે ન હોય એને અસત્ય કહેવાય। પણ એક કાળે હોય, ત્રણે ત્રણ કાળની અંદર જેની બાદબાકી ન થઈ શકે એ સત્ય છે અને સત્ય સ્વરૂપ પોતાનું છે। હવે આ સત્યનો સંગ આપણે કઈ રીતે કરવો એ આપણે વિચાર કરવો પડે, કારણ કે દ્રષ્ટિ પડે ત્યાં આપણને ખબર પડે। સદગુરુએ આપણને જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે છે ત્યાં આપણને રૂપ દેખાય છે, રૂપ દેખાય છે એટલે માયા છે અને માયા તો આવે જાય, જેનો પરિવર્તનશીલ થાય છે, જે પરિવર્તન થાય છે એવી આ માયા છે જગત। અને એની અંદર આપણું રોકાણ છે, એ રોકાણને આપણે ધીરે ધીરે સત સ્વરૂપની અંદર રોકાણને લાવવાનું છે। અને સત્યમાં જ્યારે પોતે સ્થિર થાય એટલે અસત્યને બાદ ન કરવું પડે, અસત્ય ઓટોમેટિક બાદ થઈ જાય। આપણે ઘઉં છે, ઘઉંની અંદરથી કાંકરા વીણી લઈએ, કાંકરા વીણી લઈએ એટલે પછી ઘઉં જ વધે, એમાં ઘઉં વીણવાના હોય નહીં। એટલે પરમાત્મા તો છે જ, આની અંદર બીજા જે આવરણો પડ્યા છે એ આવરણો હટે તો પરમાત્મા પ્રગટ સ્વરૂપ છે। પરમાત્મા ક્યાંય આવો ગયો નથી, પરમાત્મા છે પણ આ જગતના પ્રપંચો એવા છે, બરોબર છે? આ જગતની ઉપર એટલા બધા આવરણો આપણી દ્રષ્ટિમાં પડ્યા છે, આ આવરણોના કારણે આપણને પરમાત્મા દેખાતો નથી। આ પ્રપંચોના પડળ છે ને એની ઓઠે જ પરમાત્મા છુપાયેલો છે, પણ આપણા મન દ્વારા આપણે ઘણા બધા પ્રપંચો ઊભા કર્યા છે। આપણું મન આ પ્રપંચોની અંદર રમ્યા કરે છે। આની અંદરથી સંતોએ આપણને બહાર કાઢ્યા છે કે આ બધા પ્રપંચને તું મેલી દે પ્રાણી, આ બધા પ્રપંચ જ છે, એમાંથી તું બહાર નીકળ અને પોતાના મૂળ સ્વરૂપમાં આવ। જ્યારે મૂળ સ્વરૂપમાં આવે ત્યારે એને પોતાને ખબર પડે કે ઓહો, હું તો આવ્યો પણ નહોતો, જવાનો પણ નહોતો, આ જન્મ મરણની ભ્રાંતિ થઈ હતી મને, આ ભ્રમણા હતી આપણી, આ જે કાંઈ ભ્રમણાઓ છે ને એ આપણા મનના જ ઊભા કરેલા પ્રપંચો છે। આની અંદરથી આપણે ધીરે ધીરે નીકળવાનું છે। ગંગામાએ કીધું કે પ્રપંચના પડળને તોડી દો પાનબાઈ,
તો પચરંગી પાર જણાય. કારણ કે આ પચરંગી પાર બેઠો જ છે, પણ આ પ્રપંચના કારણે આપણને દેખાતું નથી. કારણ કે આ પ્રપંચ ક્યાં ઊભા થયા છે? આપણા મનમાં ઊભા થયા છે. આ દ્રષ્ટિ દ્વારા આપણને એટલા બધા આવરણો લાગ્યા છે. એ આવરણો જે લાગ્યા છે ને એને જ આપણે પ્રપંચ કીધા છે. આપણે ક્યાંય અને ક્યાંય આપણું જીવન રોકાય જ જાય છે, રોકાય જ જાય છે. અને જે રોકાણ થયેલું છે ત્યાંથી સદગુરુએ આપણને પાછા કાઢ્યા, સદગુરુએ ત્યાંથી આપણને પાછા વાળ્યા એટલે આપણું જીવન અંતર્મુખ થયું. હવે આપણું બાહિર્મુખ જીવન નથી. બાહિર્મુખ જીવનમાંથી જ્યારે આપણી દ્રષ્ટિ બાદ થાય અને અંતર્મુખ જીવન આવે ત્યારે અંતરમાં પ્રકાશ થાય. અને એ અંતરમાં જ્યારે પ્રકાશ થાય ત્યારે એને પોતાનું મૂળ સ્વરૂપ ઓળખાય. કારણ કે બહારનું અંધારું તો કદાચ હોય, પણ જો ભીતરમાં દીવો પ્રગટી ગયો ને તો કામ થઈ જાય. સંતોએ શું કીધું? દિલ દરિયામાં અખંડ દીવો, દેખ્યા વિના મારું મન ડોલે, ભ્રાંતિના ભૂલ્યા ઓધા ભવો ભવ ભટકે, સદગુરુ વિના તાળા કોણ ખોલે, દિલ દરિયામાં અખંડ દીવો, દેખ્યા વિના મારું મન ડોલે. અજ્ઞાન રૂપી પ્રકાશ પોતાના ભીતરમાં કરી દીધો સદગુરુએ. અખંડ જ્યોતિ પોતાની અંદર જલે છે, અખંડ જ્યોતિ છે. કારણ કે આ દીવડિયા તમે ગમે એટલા કરશો તોય જે આત્મામાં પ્રકાશ થવો જોઈએ એ પ્રકાશ થશે નહીં. જો ઘટ ભીતરની અંદર દીવો પ્રગટ થઈ જશે તો કામ થઈ જાય. બહાર આપણે ગમે એટલું કદાચ માથાકૂટ કરશું, અંધારું જાય ના ઉલેસતા, ભલે ખોટી જુગ જાય, પણ રાહ જોવા ન ઊભું રહે જ્યારે દિલમાં દીવો થાય. ક્યાં દીવો થાય? દિલમાં જ્યારે દીવો થાય ત્યારે અંધારું જાય. એ પેલા અંધારું જાય નહીં. આપણે અંધારાને ઉલેસવાના ગમે એટલા પ્રયત્નો કરીએ, મેળ પડે નહીં. પણ જ્ઞાનરૂપી સૂર્ય, જ્ઞાનરૂપી દીપક જ્યારે પોતાના જીવનમાં પ્રગટી જાય એટલે જેમ છે એમ એને દેખાય. પણ દેખાતું નથી. એનું કારણ છે પડ્યું ત્યાં ગોતે નહીં, ગોતે છેટે છેટે. આદમ તો અંતરમાં વસે, ભજન કરે તો ભેટે, કોઈ સુરતા સુગડ સમેટે તો એને ઘટમાં સાહેબ ભેટે. પડ્યું છે ને આપણે ગોતતા નથી. છેટે છેટે વસ્તુ પોતાની પાસે છે, પોતાને મૂકીને ક્યાંય જવાનું નથી. પોતાની પાસે વસ્તુ પડી છે પણ છેટે છેટે આપણે ગોતીએ છીએ. ઓલા ડોશીમાની આપણે દ્રષ્ટાંત લઈએ ને કે ડોશીમાં સંધ્યા ટાણું હતું અને સંધ્યા ટાણાએ કઈ કપડું ફાટી ગયું હતું એટલે એને સાંધવા માટે બેઠા. એટલે પેલે શાંતા હાથમાંથી સોય પડી ગઈ એટલે ડોશીમાં પેલી સોય ગોતે છે, પણ અંધારું થઈ ગયેલું એટલે એને જડતું નહોતું જડતું. એટલે ડોશીમાએ ઘણા ફાફા માર્યા. ત્યાં બજારમાંથી બે ભાઈ નીકળ્યા. એ કે માડી શું કરો છો? તે કે હોય ગોતું. અરે માડી હોય ગોતો, કઈક અંજવાળે ગોતો તો જડે, અંજવાળે ગોતો તે જડે એમ કીધું. એટલે ડોશીમાએ ઘરમાં લાઈટ હતી નહીં, સ્ટ્રીટ લાઈટ નો થાંભલો શેરીમાં હતો. એ થાંભલાની જે અંજવાળો હતો ત્યાં જઈને ગોતવા મળ્યા. એટલે ત્યાંથી પાછા બે ભાઈઓ નીકળ્યા. એ કે માડી શું કરો? તે કે હોય પડી ગઈ, હોય ગોતું છું. એ કે માડી ક્યાં પડી હોય? તે કે હોય તો ઘરમાં પડી. એ કે માડી પડ્યું છે ત્યાં અંજવાળું કરીને ગોતો તો જડે, બાકી આમ કઈ મેળ પડે નહીં. એમ આપણું થયું છે કેવું? પડ્યું છે પોતાની પાસે અને આપણે શેટે શેટે ગોતીએ છીએ. નામ પોતાની અંદર જ પ્રગટ છે. નામ વિનાની કોઈ જગ્યા ખાલી નથી. નામ વિના કોઈ નવતરે ભવસાગરની માય, નિરાંત વંદુ નામને જ્યાં જ્યાં દેખું ત્યાંય. ક્યાં નામ નથી? પ્રગટ નામ સદગુરુએ આપણને બતાવ્યું છે. અને આ નામ ઓળખાઈ ગયું એ તો રણુકાર કરી જ રહ્યું છે. પણ હવે આપણી શાંતિ જોઈએ. જો આપણું જીવન શાંત થાય, આપણું જીવન સ્થિરતામાં આવે તો કામ થાય એવું છે. આપણું જીવન સ્થિરતામાં નથી આવતું. મોહન દાદાએ વાત કરી આગળિયા, બરોબર છે. શરીર સ્થિર, મન સ્થિર, બરોબર. પછી થાય પ્રાણ સ્થિર, કે પછી આ વસ્તુ જેમ છે એમ સમજાય પોતાને. પણ આપણે એટલું બધું ડોળાયેલું જીવન છે, જીવન ડોળાયેલું છે એટલે પેલું નામ આપણને જડતું નથી. એ નામ તો પોતાની સાથે પ્રગટ છે. સદગુરુએ ઓળખાવી દીધું કે જોઈ લે, આ નામ જ વ્યાપક છે અને આ નામ જ ઉકારા કરી રહ્યું છે, આ નામ જ ગાજી રહ્યું છે. પ્રત્યેક ઘટની અંદર નામ બોલાવે, નામને સામું બોલે નામ. નામ તમારે દેહ નથી, કરતા વિશ્વનું કામ. પ્રત્યેક ઘટની અંદર નામ બોલે છે, પણ એ નામનો અનુભવ કરીએ તો ને.
આપણું જીવન શાંત થાય. આજ રાત્રિનો સમય હોય અને પ્રકૃતિ શાંત થઈ હોય, બધું શાંત થયું એટલે આપણને ટ્રેનનો અવાજ છે રેલવે સ્ટેશને હોય ત્યાંથી અહીંયા સંભળાય છે. ઝીણા ઝીણા તમરા બોલે એ આપણને સંભળાય છે. કેમ સંભળાય છે? દિવસે આ થતું જ હોય છે અને છતાં આપણને સંભળાતું નથી સંભળાતું. એનું કારણ છે ઘોંઘાટ જ એવડો હોય છે. એમ ક્યારેક આપણે વિચાર કરવાનો કે મારી અંદર આ પ્રગટ થતું કેમ નથી. આપણા જીવનનો ઘોંઘાટ શાંત પડતો નથી. આપણું જીવન સ્થિરતામાં આવતું નથી. જો આપણું જીવન સ્થિરતામાં આવે તો આ કામ થાય એવું છે. સંતોએ એમનામ અભ્યાસ નથી કર્યો. અભ્યાસની ખૂબ જરૂર છે. જેટલા આપણે એકલા પડીએ, જેટલા પોતે બધાથી જુદા પડીએ, એટલા પોતે ભીતરમાં ડૂબકી મારે. ક્યાં મારે? ભીતરમાં ડૂબકી મારે. બહુ બહાર રખડવાની જરૂર નથી, કારણ કે સંતોએ ના પાડી દ્રષ્ટિ બહુ બહાર નાખતો નહીં. બરોબર છે? જો દ્રષ્ટિ છે ને આપણું ભરી લે છે અને ભરી લે ને પછી જ્યારે આપણો શાંતિથી ભજન કરવાનો સમય હોય ને ત્યારે જ સામે ચિત્તમાં પડેલું છે ને એ બધું ઉખળે અને એવું સામે આવીને ઊભું રહે ને કે આપણને એમ થાય કે ઓહો આ તો ભારે કરી. કારણ કે આ ચિત્ત છે ને આપણું ફોટા પાડ્યા જ કરે છે. ચિત્ત ફોટા પાડીને અંદર સંગ્રહ કરે છે. જેવી રીતે કોમ્પ્યુટરની અંદર હાર્ડ ડિસ્ક હોય ને એમ આપણું ચિત્ત છે ને એ હાર્ડ ડિસ્કનું કામ કરે છે. એ તમારા બહારના ફોટા પાડી અને અંદર મૂકી દે છે અને જ્યારે તમે નવરા પડો છો ને એટલે ઓલો ફોટો સામે આવે છે. આ બધાને પ્રત્યેક વ્યક્તિને આનો અનુભવ હશે. પણ જેટલું તમે અંતર્મુખ થતા જશો એટલું બહારની દ્રષ્ટિ બાદ થતી જાય. બહારની દ્રષ્ટિ જો બાદ થશે ને તો કામ થશે. આપણી દ્રષ્ટિ અંતર્મુખ રહેવી જોઈએ. જો અંતર્મુખ હશે, જ્યારે આપણે ફ્રી પડીએ ત્યારે આપણે અંતર્મુખ તપાસ કરવાનું, પોતે પોતાની સાથે સંવાદ કરવો. આપણને એમ થાય કે અંદર ખાલી હું બેહું, ખાલી ન બેસીએ તો કાંઈ નહીં, પણ પોતે પોતાની સાથે સંવાદ કરવો, પોતે પોતાની સાથે સત્સંગ કરવો. એટલે અંતરમાં બેઠો છે આત્મા. સદગુરુ અંતર્યામી છે. અંતર્યામીથી નથી અજાણ્યું, દાખે દેવ દયાળુ. સદગુરુ અંતર્યામી છે. એ અંતરમાં આવીને તમને ભણાવે છે. મસ્તિષ્ક બ્રહ્માંડમાં આવીને સદગુરુ ભણાવે. પણ આપણે વિચાર કરીએ તો ને, આપણે ક્યારેક પાછા વળીએ તો ને. વિચાર કરો, જે પાઠ અર્જુનને હાલે, એકલવ્યને એક દિવસ પહેલા પાઠ આવે. બરોબર? એકલવ્યએ ગુરુ મહારાજની મૂર્તિ બનાવી છે અને મૂર્તિ બનાવીને એની પાસેથી વિદ્યા શીખે છે. અહીંયા અર્જુનને સાક્ષાત ભણાવે છે ગુરુ દ્રોણ, અને અહીંયા મૂર્તિ દ્વારા એ ભણે છે. જે પાઠ અર્જુનને ન હાલ્યો હોય એ પાઠ આગલે દિવસે એકલવ્યને હાલ્યો હોય. વિચાર કરો કેવી રીતે ભણાવતા હશે. મસ્તિષ્ક બ્રહ્માંડમાં આવીને સદગુરુ ભણાવે. પણ મસ્તિષ્ક બ્રહ્માંડમાં આવીને ભણાવે ક્યારે? જ્યારે એકરૂપ થાય ત્યારે. એકરૂપતા ક્યારે થાય? એકરૂપતા ત્યારે થાય કે જ્યારે ગુરુ અને શિષ્ય વચ્ચે અંતર ના રહે, કોઈ અંતર ના રહે અને પોતે સદગુરુના સમરણમાં બેઠો હોય, પોતે પોતાની સાથે સત્સંગ કરતો હોય, પોતે પોતાની સાથે જ્યારે સત્સંગ કરતા આવડી જાય ને એટલે ધીરે ધીરે પોતાના મસ્તિષ્ક બ્રહ્માંડમાં આવીને સદગુરુ એને મસ્તિષ્ક બ્રહ્માંડમાં આવીને ભણાવે. આપણને આ વાત સમજાતી નથી. સંતોએ તો કીધું કે તમે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંત મહાપુરુષ, જાગ્રત મહાપુરુષ, એ જાગ્રત મહાપુરુષનું તમે સ્મરણ કરો અને એની સાથે જો તમારો તાર સંધાઈ જાય, એનો તાર સંધાઈ જાય ને તો તમને અંતરિક્ષ બ્રહ્માંડથી આવી અને એ વ્યક્તિ, એ ચેતના તમને ભણાવી જાય છે. પણ આપણે ક્યારેય એની સાથે, જગત સાથે એટલું બધું એકરૂપ થયા છીએ ને એટલે એ ચેતનાઓ સાથે આપણે એકરૂપ થઈ શકતા નથી. મારા વાંચવામાં એકવાર આવ્યું હતું કે પશ્ચિમ બંગાળની અંદર એક બેન કે જેને ગુજરાતી નથી આવડતું, જેને હિન્દી નથી આવડતું, બંગાળી ભાષા સિવાય કાંઈ આવડતું નથી, પોતે ભણેલા નથી, અને એ બેન મીરાના પદો ગાય છે. અને મીરા આબેહૂબ મીરાના જે હિન્દીમાં લખેલા જે પદો છે એ પદોને ગાય. અને તમે વિચાર કરો કે ઓહો, કે જેને હિન્દી આવડતું નથી અને એ વ્યક્તિ આ મીરાના પદો ગાય છે, તે થયું શું? કારણ કે એની ચેતના એટલી પ્રબળ બની, એનું સમરણ એટલું પ્રબળ બન્યું. બરોબર છે? એની સાથે એકતાર થયો અને સદગુરુ અંતરમાં આવીને ભણાવી. આ તાકાત છે. સદગુરુ સર્વવ્યાપક છે. સદગુરુ વિનાની કોઈ જગ્યા ખાલી નથી. ગુરુ મારો ન અવતરે ન ધરે જનની ગર્ભે વાસ. ઉપજે અને વણસે એ બધો માયાનો વિલાસ. કોઈ એને રામ કીધો, કોઈએ કૃષ્ણ કીધો, જેને જેવા ઈષ્ટદેવ મળ્યા
એ ઈષ્ટદેવનું નામ આપ્યું, આપણને સદગુરુ રૂપે મળ્યા એટલે આપણે સદગુરુ નામ આપ્યું. પરમ તત્વ તો એકનું એક જ છે, એ જ આવીને તમને ભણાવે છે, બીજું કોઈ ભણાવતું નથી. પણ એની સાથે એક તાર આપણો થવો જોઈએ. આ તાર તૂટે છે આપણો, ઘડીક થાય ને તૂટે. આપણે 2 કલાક ભજનમાં જઈ, 2 કલાક આપણા મનની અંદર કોઈ વિચાર ન હોય, કોઈ સંકલ્પ કે વિકલ્પ ન હોય, અને 2 કલાક પૂરી થાય ને સત્સંગમાંથી બહાર નીકળીએ એટલે તરત જ આવડવા બીજા વિચારો આપણું મન ચડી જાય છે, તરત જ આપણી પાટી બીજા રસ્તે ચડી જાય છે. આવું કેમ બને છે? આવું હર હંમેશ જો પોતે વિચારે કે નહીં મારે તાર તૂટવા દેવો નથી, તો એ જ્યાં બેઠો હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું, નિરાંત કહે નિષ્ઠાનું ફળ છે અધર્મથી ઓસરવું, અધર્મથી ઓસરવું પ્રાણી ધર્મ ઘસી અને કરવું. જો આવી પોતાને લગ્ની લાગે, પોતાને ભીતરથી જો આવી લગ્ની લાગે ને તો પોતાનું ધ્યાન સમજાઈ જાય કે મારું ધ્યાન ક્યાંય જાતું નથી, ધ્યાન લાગી ગયું. ક્યાં લાગી ગયું? સદગુરુમાં લાગી ગયું ધ્યાન. અને પછી એ તમને અંતરિક્ષથી ભણાવે, પછી એ ખજાનો ક્યારેય ખૂટે નહીં. કદાચ આપણે બીજી રીતે આપણે ગમે ને સમજવા જઈએ કે બીજી રીતે આપણે જાણી લઈએ તો જાણેલું માણેલું ની બધું આપણું કદાચ એક સમય આવશે અને ભૂલાઈ જશે. બરોબર? છોકરું હોય ને એ ભણવા જાય એટલે આપણે શું કહીએ કે ભાઈ શિક્ષક જે ભણાવે એ ગોખી લે છે. શું કહીએ? ગોખી લે છે. છોકરું ગોખી લે ને એટલે પછી જ્યારે પરીક્ષાનો ટાઈમ આવે ને ત્યાર પછી એને એ સમયે જ યાદ ન હોય. કેમ આવું બને? ગોખ્યું તું. શું કર્યું તું? ગોખ્યું તું. સદગુરુના જ્ઞાનને ગોખવાનું નથી, સદગુરુના જ્ઞાનને અનુભવવાનું છે. હવે એ જ વસ્તુ જો એને અનુભવમાં લાવ્યો હોત તો પરીક્ષા વખતે એને ભૂલાત નહીં. આપણે શું કરીએ છીએ? ગોખી લઈએ છીએ. ગુરુ મહારાજે આમ કીધું, આ બરાબર છે, પણ આપણે અનુભવમાં જેમ છે એમ માનો મત જાનો. સંતોએ શું કીધું? તમારે માની નથી લેવાનું, તમારે જાણવાનું છે, તમારે એમાં ઉતરવાનું છે. જો તમે એમાં ઉતરશો અને તમે અનુભવ કરેલું હશે તો એ ક્યારેય જશે નહીં. તમે કોકની વાંહે ગાડી ઉપર બેસીને રવજીભાઈ ઘરે આવ્યા હો અને બીજી વાર તમને મોકલવામાં આવે તેમ ન પોગો, કારણ કે ગાડી તમે હાંકી નથી. જેને ગાડી હાંકીને આવ્યો હોય એ તરત કે હા નહીં આ રસ્તો આવ્યો તો હા એમ કરીને ગમે એમ કરીને આ રવજીભાઈ ઘરે પોગી જાય. પણ જેને ગાડી હાંકી નથી પોગે નહીં. ઓલે અનુભવ કર્યો છે. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. અનુભવી ત્યાં પહોંચી જાય જ્યાં કવિ પણ જેની કલ્પના પણ ન કરી શકે. કવિ છે ને એની કલ્પનાઓ છે, અને કલ્પનાઓથી પર હોય ને તો સદગુરુનો દેશ છે. ત્યાં કોઈ કલ્પના છે નહીં, ત્યાં અનુભવી પહોંચે. અને એવો અનુભવ રૂપી દીકરો જ્યારે જન્મ થાય, બરોબર છે, આ સુરતાના ઘરે અનુભવ રૂપી દીકરાનો જન્મ થાય, અને આ સુરતા અનુભવ કરી અને લાવે છે. અને એ અનુભવ થાય છે ક્યાં? અનુભવ તો આત્મામાં જ થાય છે. જ્યાં જોઈએ ત્યાં આપણે જોઈએ તો કે અનુભવ થયો તો ક્યાં થયો? અનુભવ આત્મામાં થયો. અને આ અનુભવનું ઘર લાવે કોણ? સુરતા લાવે. સુરતા સોહાગણ સુંદરી આજ ઉડી આસમાન, વાલા ભરતારને ભેટવા છોડ્યા દુનિયાના તોફાન. કારણ કે આ દુનિયાના તોફાનમાંથી નીકળે ને તો વાલા ભરતારને ભેટે. નકર આ દુનિયાના તોફાનમાં આપણી સુરતા અટવાયેલી છે. કરવાનું બધું છે, સંસાર વ્યવહારના બધા કામ કરવા છતાં આપણી સુરતા છે એ સદગુરુમાં લાગેલી રહે. અહોની સ્મરણ કરે સદગુરુનું સ્મરણ કરતા 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 એકરૂપતા થાય એટલે અંતર ભાંગી જાય. અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે પાનબાઈ. નો થાય હાચી વાત. આંટી છૂટે જ્યારે અંતર તણી ત્યારે પ્રભુ દેખાય સાક્ષાત. બરોબર છે? ચંદ્ર અને ચકોરની જેવી પ્રીતિ હોય ને એવી પ્રીતિ થાય સદગુરુ સાથે. ચકોર પક્ષી આવે અને એ પક્ષી ચંદ્ર છે ને એ ચંદ્રમાના તેજને પીધ્યા જ કરે, એને તૃપ્તિ ન થાય. એ જેમ ચંદ્ર નમતો જાય એમ પોતાની ડોકી નમાવતું જાય, એની હાલી ન હોય, એની પોતાની ઓલી ન ફેરવે. શરીરની સ્થિરતા એટલી આવી ગઈ હોય કે એની ડોકી ફેરવે, અને ડોકી ફેરવતા ફેરવતા ચંદ્ર જો નમે ને તો ડોકી પોતાની મવડાઈ જાય અને પોતે મૃત્યુને વરે, પણ એ ચંદ્રના તેજને પીવાનું મૂકે નહીં. આવી ચાતક પક્ષી જે આવે, બરોબર, ચાતક જેવી જો આપણી સુરતા બને અને અખંડ જો એની અંદર સુરતા આપણી લાગે તો કામ થઈ જાય. જગતનું બધું કરવા છતાં સુરતા એમાં અહોનિશ રહેશે. એટલે સંતોએ કીધું સુરતાનું ભજન ઉત્તમ છે. મુખે ભજે સો માનવી,
મનથી ભજે સો દેવ, સંત સુરતાએ ભજે વાંકી કરીએ સેવ. બરોબર છે. આ સુરતાએ બેઠો બેઠો સ્મરણ કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. શેનથી સ્મરણ કરવું? તો કે સુરતાથી. સુરતાથી આ સ્મરણ થાય છે. અહોની સુરતા એની અંદર રહે, સદગુરુ સાથે એવી પ્રીતિ થાય. હવે આપણે વિચાર એ કરવાનો છે કે આપણા જીવનની અંદર કરુણા આવતી કેમ નથી? આપણા જીવનની અંદર ભાવ કેમ પ્રગટ થતો નથી? આપણા જીવનમાં પ્રેમ કેમ નથી પ્રગટ થતો? એનું કારણ છે સદગુરુના ચરણમાં પ્રીતિ નથી. સદગુરુના ચરણમાં પ્રીતિ થાય, સદગુરુની યાદી થાય અને આપણા નેત્રો સજળ થાય, આપણા નેત્રોની અંદર આંસુ વહે. બરોબર. સદગુરુ સાથે આવી પ્રીતિ થાય. અને આવી પ્રીતિ જેને થઈ છે ને, એટલે નિર્મળ હૃદય થાય. આપણું હૃદય નિર્મળ નથી થતું એનું કારણ એક જ છે કે હૃદયમાં હજી કોમળતા આવી નથી. આ કોમળતા આવે હૃદયની અંદર, એટલું કોમળ હૃદય બને કે જગતના પછી કોઈ પણ વસ્તુ એને અસર કરી શકે નહીં. આવી કોમળ હૃદય બને ને એટલે ધીરે ધીરે આપણી અંદરના રહેલા છે ને જે અવગુણો છે, જે આવરણો છે, આપણી અંદરના રહેલા હથિયારો છે, આ બધા બાદ થાય. ક્યારે થાય? આપણું જીવન એકદમ કરુણા વાળું જીવન બને. કરુણા જ્યારે સદગુરુના શરણમાં આવે ને એટલે આપણા બધા હથિયારો હેઠા પડી જાય, કોઈ હથિયાર રહે નહીં. આપણે જોજો, તમે વિચાર કરજો, કોઈ પણ વસ્તુ આપણે કોઈ પણ અતિ પ્રિય વ્યક્તિ હોય અને અતિ પ્રિય વ્યક્તિ જ્યારે આ જગતમાંથી વિદાય લે અને એ સમયે આપણે જ્યારે સજગ થઈ, આપણી જ્યારે નેત્ર ભરાઈ જાય અને એવું જ્યારે આપણે જીવન બને ત્યારે તમને કદાચ તમારો ગમે એવો, તમારું અહિત કર્યું હોય એવો વ્યક્તિ તમારી પાસે આવે, તમારું ગમે એવું ખોટું કર્યું હોય એવો વ્યક્તિ તમારી પાસે આવે, કોઈ પણ આવે તો કોઈના પ્રત્યે તમને રાગ કે દ્વેષ કે વેર રહે નહીં. કેમ? જીવન નિર્મળ થયું. એમ જીવન નિર્મળ કરવું હોય તો પહેલા પ્રેમ પ્રગટ કરવો પડે. સદગુરુના સ્વરૂપમાં એવો પ્રેમ પ્રગટ થાય. પ્રેમ પ્રગટ થાય ને એટલે પ્રેમ લક્ષણા ભક્તિ છે ને એ ઉત્તમ છે. સંતોએ હું કીધું કે પ્રેમ પ્રગટ થવો જોઈએ, કારણ કે પ્રેમ વિના પરમાત્મા રીઝતો નથી. પ્રત્યેક હૃદયની અંદર પ્રેમ. ગુરુ ભાઈલો મળે તો આપણને કેવું થાય કે ઓહો, મને સાક્ષાત ભગવાન મળ્યો. આ પ્રેમ છે, આ ભાવ છે. પ્રેમમાં કોઈ માંગ હોતી નથી. બરોબર છે. પ્રેમમાં ત્યાગવાનું હોય છે, પ્રેમમાં માંગવાનું હોય નહીં. આવો એક ઘટના ઘટી રામાયણની અંદર. રામાયણમાં જ્યારે રામ વનમાં જાય છે, રામ વનમાં જાય અને ભરતને ખબર પડે કે મારા માતાના કહેવાથી મને રાજગાદી આપી અને રામને વનવાસ આપ્યો, એટલે ભરત અને શત્રુઘ્ન પોતે રામને લેવા માટે જાય છે. રામને લેવા માટે જાય છે. બધું રથને બધું જોડીને આખી અયોધ્યાની આખી જે નગર હતું એ જે પ્રજા હતી, પ્રજાને લઈને જ્યારે લેવા જાય છે અને બે ભાઈ વચ્ચે સંવાદ થાય છે. બે ભાઈ વચ્ચે સંવાદ થાય કે તમે જે 14 વર્ષનું વનવાસ છે એ હું ભોગવું અને તમે અયોધ્યાનું રાજ સંભાળો. બે વચ્ચે ખૂબ સંવાદ થાય. ત્યાં જનક જેવા વિદેહી અને વશિષ્ઠ બાપજી જેવા ગુરુ બધા પણ હાજર છે. પણ આ બેયના સંવાદને જોઈને બે વિચાર કરે કે આમાં કોને શું કહેવું? કોઈને કાંઈ કહી શકતા નથી. બે વચ્ચે રકઝક થાય છે અને છેલ્લે હાંજ થાય તોય નિર્ણય ન આવે કે કોને રાજ્યમાં આવવું અને કોને વનવાસમાં જવું. આવો નિર્ણય ન આવે એટલે રાત્રે બધા સૂઈ જાય છે અને સવારે જાગીને કે આ વિષય ઉપર આપણે ચર્ચા કરશું. અને સવારે જ્યારે જાગે છે અને પોતે આ ચર્ચા માટે બેહે છે કે નહીં રામ, તમે પાછા આવો અયોધ્યામાં. તે કે નહીં, હું પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરું નહીં. આવો બે વચ્ચે સંવાદ થાય છે. એમાં અવ્યક્તમાંથી સદગુરુને પ્રેરણા થાય ને અવ્યક્તમાંથી શબ્દ આવે કે રામ છે એ તો સાક્ષાત બ્રહ્મ છે અને ભરત છે એ તો એનો દાસ છે, એનો સેવક છે. ભરત છે એ એનો ભગત છે. બરોબર છે, એનો ભક્ત છે. હવે ભરતને કીધું કે હે ભરત, રામ છે એ તારા બ્રહ્મ છે. બરોબર છે, અને તું તો એનો સેવક છો, તું તો એનો દાસ છો. તો હવે દાસ હોય, જેને ભક્તિ ઓરી છે, એને કોઈને કઈ માંગવાનું હોય નહીં. જે સ્વામી કે એ આપણે સ્વીકારવાનું હોય, એમાં આપણી કઈ માંગ હોય નહીં. અને ભરતને લાઈટ થઈ ગઈ. હા બાપજી,
મારી ભૂલ થઈ ગઈ, આગળિયા હું ભૂલ કરી બેસસ કે રામ છે એ બ્રહ્મ છે, એ મને આજ્ઞા કરે, એ આજ્ઞા મને મંજૂર છે, બરોબર છે, હું તો તમને આજ્ઞા કરવા નીકળ્યો હતો, પણ એ મારી ભૂલ હતી, કારણ કે દાસ બન્યા આપણે. શું બન્યા? દાસોના દાસ બન્યા, આપણે સ્વીકારવાનું છે. એટલે ભરતે પોતાની ભૂલ સ્વીકારી અને ભરતે કીધું હવે તમારી જે આજ્ઞા હોય, તમે જે કહો એ કે જા ભરત, તું 14 વર્ષ રાજ મારું છે, તું સંભાળ, બરોબર. જ્યારે હું આવીશ ત્યારે આ રાજને હું પાછું સંભાળી લઈશ. 14 વર્ષ માટે આ રાજ મારું છે ને તારે સંભાળવાનું છે. કે પ્રભુ કાલ સવારે મને એમ થાય કે મારું છે તો મને કઈક નિશાની આપો. પછી એને પાદુકા આપે છે ને એ પાદુકા લઈ અને અયોધ્યાની ગાદી ઉપર પધરાવે છે અને 14 વર્ષ વનવાસ રામ વનમાં જાય છે અને આ 14 વર્ષ આ રાજને ભોગવે છે. પણ કેવી રીતે? રાજ રામનું છે, હું તો ખાલી એનો વાણોતર છું. એમ આપણે પણ એ જ વિચાર કરવાનો છે કે સદગુરુનું રાજ છે. કોનું રાજ છે? આ સદગુરુનું છે, આપણું નથી. આ સદગુરુએ આપણને વાપરવા માટે આપ્યું છે, બરોબર છે. આને આપણે બહુ ભાવ અને પ્રેમથી વાપરવાનું છે. આનું આપણે માલિક થવાનું નથી. જો આના માલિક થઈ ગયા છીએ ને એટલે આ બધી ઉપાધિ આવી છે. સંતોએ વાણીમાં કીધું છે કે જીવ શાને ફરે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. સદગુરુએ આપણને ભાડાના મકાનમાં જ મોકલ્યા છે. જો આપણું છે નહીં, આ ગુરુ મહારાજનું છે. અને જો આ ગુરુ મહારાજનું છે તો વિચાર આપણે એ કરવાનો કે આની અંદર જે કાંઈ ઊભું થાય છે, બરોબર, જે કાંઈ આપણા મનની અંદર કાવા દાવા ઊભા થાય છે, આપણા મનની અંદર સંકલ્પ અને વિકલ્પો ઊભા થાય છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, નિંદા, આ બધું ઊભું થાય છે, બરોબર છે. તો આ મનમાં ન થાય, કારણ કે આ તન મન ધન સદગુરુનું છે, આપણું નથી. જો આવો ભાવ થઈ જાય તો સહેજે સહેજે અકર્તા છે. કરતાપણાનો દાવો લાગે નહીં. આ કરતાપણાનો દાવો આપણું માની બેઠા છીએ એટલે છે. જો આપણું ન માનીએ, બરોબર છે, તો કરતાપણાનો દાવો ગુરુ મહારાજનું છે ભાઈ, બરોબર છે. 2 હાથ ને 3જું માથું, આ બધું ગુરુ મહારાજનું છે. તારે જે કરવું હોય એ કર ભાઈ, આમાં મારું કાંઈ છે નહીં. આટલી જો સરળતા આવી જાય તો સહેજે સહેજે આપણું જીવન નીકળી જાય. આપણું જીવન નથી નીકળતું એનું કારણ છે આપણે જટિલતા ધારણ કરી. જ્યાં આવે ને આપણે જટિલતા ધારણ કરી લઈશ. નાની નાની વાતમાં જો નીકળતા આવડી જાય ને તો આપણું કામ થઈ જાય. નીકળી જવાનું છે, ક્યાંય રોકાવાનું નથી. જ્યાં પોતાનું ઘર આવે ત્યાં જ રોકાવાનું છે, બાકી બધેથી નીકળી જવાનું. જગતની પ્રત્યેક વસ્તુમાંથી, પ્રત્યેક વ્યક્તિની અંદરથી, બધેથી આપણું જીવન નીકળી જવું જોઈએ. બહારથી બધાની સાથે આપણે રહીએ છીએ, બધાની હારે વ્યવહાર કરીએ છીએ, કારણ કે એ તો આપણે કરવાનો જ છે, કારણ કે એ તો આપણી ફરજ છે. અને આપણી ફરજને આપણે પરિપૂર્ણ અદા કરવાની, પણ અંદરથી વાલ ફરી જવો જોઈએ. અંદરથી જેને જેને વાલ ફરી ગયો એનું કામ થઈ ગયું. ઓ આ તો પરમાત્માનું ઘર છે, બરોબર, પરમાત્માના ભાડાના મકાનમાં હું આવ્યો છું. આ બધા ઋણાના બંધને આપણે મળ્યા છીએ. ઋણ પૂરું થાય એટલે અહીંયા કોઈ રહેવાનું નથી. આ બધા ઋણાના બંધને છે, અંતે તો ખાલી એક જ સદગુરુ હારે આવવાનો છે, બાકી કોઈ આવવાનું નથી. વ્યવહાર બધો કરીએ પણ અંદરથી વાલ ફરી જાય. કોઈને કહેવા નથી જવાનું તું મારો છોકરો નથી, તમે મારા પરિવાર નથી, એવું કોઈને કહેવાનું નથી, પણ અંદરથી ફરી જાય જીવન. એને તમને દુઃખ આપ્યું હોય તોય તમારે વિચાર કરવાનો કે ક્યાંક મારું જીવન જાગવાનું છે. એક સંત હતા ને, સૂફી ફકીર હતા. એ સૂફી ફકીર દરરોજ પોતાની પ્રાર્થનામાં કે હે પરમાત્મા થોડુંક દુઃખ આપજો. દરરોજ પોતાની પ્રાર્થનામાં આ પ્રાર્થના કરે, એમાં દરરોજ બોલે કે હે પરમાત્મા થોડુંક દુઃખ આપજે, હે પરમાત્મા થોડુંક દુઃખ આપજે. હવે એના જે ભક્તો હતા એ કાયમ વિચાર કરે કે આપણા ગુરુ મહારાજ કાયમ માગે કે પરમાત્મા થોડુંક દુઃખ આપજે. છે હું ગુરુ મહારાજને પૂછ્યું કે હે મહારાજ, તમે દરરોજ પ્રાર્થનામાં કહો થોડુંક દુઃખ આપજે, તો આનું કારણ શું છે? એ કે ભાઈ સુખ આવી જાય ને તો ઊંઘ આવી જાય છે, સુખ આવી જાય તો ઊંઘ આવી જાય છે. ઓલું થોડું થોડું દુઃખ આવતું રહે ને તો ઊંઘ આવે નહીં. કઈ ઊંઘ આવે છે? આ મોહ નિદ્રાની ઊંઘ આવી જાય છે. જો સુખ આવી જાય ને તો મોહ નિંદ્રાની ઊંઘ આવી જાય છે. એ કે જો થોડું થોડું દુઃખ આપતો રહે ને તો મને આ મોહની નીંદર આવે નહીં. આપણે એ વિચાર કરવાનો છે, બહુ સુખી સુખી થઈ ગયા છીએ ને એટલે મોહ નિંદ્રામાં સૂતા છે. પણ જો થોડું થોડું જીવનમાં ડગલે પગલે કોઈ દુઃખ દેનાર મળે ને
તો સમજવાનું કે હે મારો પરમાત્મા આવ્યો. કોણ આવ્યો? કોઈ આપણને દુઃખ આપે તો માનવું પરમાત્મા આવ્યો સાક્ષાત, બીજું કોઈ આવ્યું નથી. દુઃખ આવશે ને તો જીવન જાગશે, અને જીવન જાગશે ને તો આ 84 લાખ યોનિમાંથી આપણું જીવન બહાર નીકળશે. નકર આ જીવન જાગશે નહીં તો પાછો પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સૈનમ. કારણ કે પાછું આ 84 લાખ યોનિમાં આવીને પાછું આપણે આ દુઃખ ભોગવવાનું ચાલુ એકડે એકથી કરવાનું છે. જો આમાંથી છૂટવું હોય તો અત્યારે જે દુઃખ આપે એને પ્રણામ કરો. જે દુઃખ આપે બરોબર છે એને પ્રણામ આપું. સંતો શું કે તમારી કોઈક નિંદા કરે તો અડધું ભાડું એને તમે ભરજો અને તમારી બાજુમાં મકાન એને અપાવજો. બરોબર છે? કારણ કે તમારી નિંદા છે ને એ તમારી નિંદા એ તમારા ઘણા બધા કર્મોને કાપી નાખે છે. આપણા જીવન જાગવું જોઈએ, અને જીવન જાગશે ને તો કામ થશે. આ મૃત્યુ આવે દેહને, બરોબર છે? આ મૃત્યુ આવે ને એ પહેલા આપણે જાગી જવાનું. જાગી જવું તો કામ થશે, નકર થશે નહીં. એક સંત હતા જાપાનમાં, અને જાપાનમાં સંત હતા ને ત્યાં જાપાનમાં ભૂકંપ ખૂબ આવે, અને ભૂકંપના કારણે ત્યાં લાકડાના મકાન બનાવે. લાકડાના મકાન ને એમાં એક જગ્યાએ આપણે કેમ સત્સંગ કરીએ એમ સત્સંગ હાલે, અને સત્સંગ હાલે અને બરોબર ભૂકંપ આવ્યો. ભૂકંપ આવ્યો એટલે પોતે સ્થિર થઈ ગયા, અને જે ભક્તો બધા હતા એ બધા ભાગ્યા. ભક્તો ભાગીને ફટાફટ દાદર ઉતરી ગયા. 3જા માળે સત્સંગ હતો, ફટાફટ ઉતરી ગયા. અને થોડીક 5-10 મિનિટનો ભૂકંપ હતો. 5-10 મિનિટ પૂરી થઈને ભૂકંપ શાંત થઈ ગયો, કઈ નુકસાન થયું નહીં. એટલે ઓલા ભક્તો પાછા દાદર ચડ્યા. દાદર ચડી અને ન્યા જઈ અને બેહી ગયા પાછા. અને પેલા સંતને કહે છે કે તમને બીક ન લાગી? એ કે બીક તો મને લાગી. તે કે તો ભાગ્યા કેમ નહીં? તે કે ભાગ્યો તો હું. બરોબર? એ કે ક્યાં ભાગ્યા? તમે તો આઈના બેઠા હતા, ભાગ્યા તો નથી તમે. તે કે બીક તો મને પણ લાગી ને ભાગ્યો હું તે, પણ ફરક એટલો હતો કે તમે બહાર ભાગ્યા ને હું અંદર ભાગ્યો. તમને બીક એવી લાગી કે આ મકાન પડે એ પેલા મકાનમાંથી બહાર નીકળી જાય, અને મને બીક એવી લાગી કે આ મકાન પડે એ પેલા હું મારા પરમાત્માને મળી લઉં, એ પેલા હું મારા સ્વરૂપમાં સ્થિર થઈ જાઉં, એ પેલા મારા પરમાત્માને મળી લઉં. મને બીક એવી હતી કે આ કદાચ મકાન પડી જાય એ પેલા જો મારા પરમાત્માને નહીં મળાય તો આ મારો અવસર્યો એળે જાહે. એટલે બીક તો મને પણ લાગી, હું પણ ભાગ્યો, તમે બહાર ભાગ્યા ને હું ભીતર ભાગ્યો. બરોબર છે? આપણે ભાગવાનું તો છે જ, રાત દિવસ ભાગવાનું છે, પણ આ બહાર જે જગત ભાગે છે એમ નહીં. એને ભીતરમાં ભાગવાનું છે. ભીતરમાં ભાગ્યા કોને કહેવાય? એ પોતે પોતાનો તપાસ કરે. કોની તપાસ કરે? પોતાની તપાસ કરે. એ કોઈ પણ સદગુરુનો બાળક હોય ને એ કોઈને સુધારવા ન જાય, પોતે સુધરી જાય. શું કરે? પોતે સુધરી જાય, પોતે વિચાર કરે. બરોબર છે? કે હકીકત આ જગત સુધારે કાંઈ મેળ પડવાનો નથી, જગત સુધરવાનું પણ નથી. આપણે સુધરી ગયા તો જગત ઓટોમેટિક સુધરી જવાનું. આપણે આપણી ઉપર જ તપાસ કરવાની, પોતાની ઉપર જ તે. બરોબર છે? કાંઈ પણ ઉઠે અંતરથી તો વિચાર કરવાનો કે આમાં કઈ મારો સ્વાર્થ તો નથી ને. કાંઈ પણ અંતરથી પોતાને કાંઈ લોભ વૃત્તિ અંદર જાગે, કાંઈ પણ જાગે પોતાનો વિચાર કરવાનો કે આમાં મારો સ્વાર્થ તો નથી ને કાંઈ. નિસ્વાર્થ ભાવે આ જગતની અંદર ફરવાનું. કેવું? નિસ્વાર્થ ભાવે, કોઈ સ્વાર્થ નહીં. અંતરનો સ્વાર્થ હોય એ તો પાછો પરમાત્મા અંતરમાં બેઠો એ જાણે. પરમાત્મા તમારી બાહ્ય ક્રિયાને નથી જાણતો, પરમાત્મા તમારી ભીતરની ક્રિયાને જાણે છે. આપણે બહારથી ગમે એટલા ડાયા ડમરા હોઈએ, પણ ભીતરમાં જે ચાલે છે એ ખેલને પરમાત્મા જાણે છે. કારણ કે એની દ્રષ્ટિ ક્યાં છે? કોઠીમાં કરીને પાપ કરો તોય પરમાત્મા જાણે છે, કારણ કે એ કેમેરો છે. આ કેમેરાની જેને ખબર પડી ગઈ કે મારી અંદર કેમેરો ફિટ કરેલો છે, આત્મારૂપી કેમેરો પોતાની અંદર છે, અને આ કેમેરાની જેને ખબર પડી ગઈ ને એને ખબર પડી ગઈ કે હવે હું જો એક મારો સંકલ્પ પણ ઉઠે છે એને પણ આવડવા જાણે છે. આપણા સંકલ્પ માત્ર ને પરમાત્મા જાણે છે, પણ એ સંકલ્પ ઉપર આપણી દ્રષ્ટિ આવતી નથી. આપણે શું થયું છે? જીવન બે પણામાં વયું જાય છે. બહારનો ખેલ કઈક અંદર અલગ છે, અંદરનો ખેલ કઈક અલગ છે. સંતોએ એટલે કીધું કે ભાઈ અંતર ભાંગી નાખવાનું, બહાર જેવા છો એવા જ અંતર રહેવાનું. બરોબર છે? જાડેજા ને માં તોરલે શું કીધું? ધણીના દરબારમાં જેમ છો એમ હાજર થાવ.
આપણે કાયમ ધણીના દરબારમાં હાજર થવાનું, કાયમ થવાનું. આમ નથી કીધું કે ભાઈ ગુરુ મહારાજને બધું કહી દેવું, બરોબર છે, આપણે જેવા છીએ એવું ગુરુ મહારાજને કહી દેવું, એમ નહીં. પોતાના અંતરમાં જાહેર થઈ જવાનું, પોતાની પાસે પોતાને હાજર થઈ જવાનું. ક્યાં થઈ જવાનું? પોતાની પાસે પોતાને હાજર થવાનું. આપણે બધે હાજર થશું પણ પોતાની પાસે હાજર નહીં થાય. જ્યારે પોતાની પાસે હાજર થઈ જાય ને એટલે એ બધા ગુના માફ. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. આ પસ્તાવો થાય પોતાને અંતરથી એમ થાય, સવારમાં જાગે તો પોતે વિચાર કરે કે આજે એકદમ નિર્મળતાથી, એકદમ શુદ્ધતાથી બધાની સાથે વ્યવહાર કરવો છે. સાંજે પાછો એનો હિસાબ કરે કે બધાની સાથે નિર્મળતાથી વ્યવહાર કર્યો છે ને, મારાથી કોઈનું દિલ તો દુખાણું નથી ને, બરોબર, મારાથી કોઈનું અહિત તો થયું નથી ને, મારાથી કોઈનું ખોટું લેવાય તો નથી ગયું ને. આવો જ્યારે જો ટોટલ કાયમ મારશી, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. સંતોએ કીધું જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. આ સરવાળો કરવાનો કાયમ પોતાના ઘરની અંદર હાજર થવું, કાયમ પોતાની સાથે હાજર થવાનું, પોતાની સાથે પોતાને સંવાદ કરવો. આ જે સંવાદ છે ને સત્સંગ છે. તમે આપણે આ સત્સંગમાં આવીએ ને, આ સત્સંગમાં આવીને એમ ઈ સત્સંગ જ છે. તમે જ્યારે પણ ઘરે જઈએ, આપણે સત્સંગમાંથી ગયા હોય તોય પોતે પહેલા શ્રવણ કર્યું છે અને પછી મનન કરે. મનન એટલે પોતે મનથી મંથન કરે એનું, અને પછી નિધિ ધ્યાસન, પછી એને જેટલું બને એટલું જીવનમાં ઉતારતા જાય. આ રસ એવો છે ને કે થોડો થોડો દરરોજ પીવાનો. એક દિવસ એવો આવશે કે ભાઈ પૂર્ણ હરિરસ આપણી અંદર પ્રગટ હશે, પણ થોડો થોડો પીધો હશે તો ભલે એક હળી ઉપર આવે ને એટલો ભલે પીવાય. દરરોજ ભલે એક જ શબ્દ આપણને સત્સંગનો યાદ રહે, એક જ વસ્તુ આપણને યાદ રહે, ભલે એક યાદ રહે, પણ નક્કી પણ પોતાની અંદર પોતાના જીવનમાં ઉતારવાનું, નિધિ ધ્યાસન કરવાનું, જેમ બને એમ જીવવાનો પ્રયત્ન કરવો. બરોબર છે. ગાંધીજીને કોઈ કીધું કે ભાઈ આ તમારા જીવન વિશે, તમારે સત્ય વિશે તમારે કંઈ કહેવું છે, બરોબર, સત્ય વિશે તમે આટલું બધું લખ્યું છે, બરોબર છે, તમારે સત્ય વિશે કંઈ કહેવું છે, બરોબર છે. ત્યારે ગાંધીજીએ એટલું જ કીધું કે મારા જગતને કાંઈ નથી કહેવું, મારા જગતને એટલું જ કહેવું છે, મારું જીવન છે ને એ જ મારો સંદેશ. સદગુરુએ આપણું જીવન છે ને એ જ આપણો સંદેશ બતાવ્યો. આપણું જીવન છે એ જ આપણો સંદેશ છે. અને જ્યારે એવું જીવન નિર્મળ બની જાય આપણું, એટલે લોકો સામેથી તમને પૂછવા આવશે કે તમને આવી શું વસ્તુ મળી, તમારું જીવન આટલું બધું કેમ નિર્મળ બન્યું, તમે આવા નહોતા, તમે આવા કેમ થઈ ગયા, બરોબર છે. આપણામાં તું સંગે કોઈ વૈષ્ણવ થાવે તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. આપણા સંગે કોઈ વૈષ્ણવ થાવે. નરસિંહ મહેતાનો વૈષ્ણવ એટલે કોને કીધું? નરસિંહ મહેતા વૈષ્ણવ એટલે અમુક પ્રકારના સંપ્રદાયમાં આપણે જતા હોય તો જ વૈષ્ણવ કહેવાય, એવું નથી. વૈષ્ણવ નરસિંહ મહેતાએ કીધું કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષ્યા, રાગ, દ્વેષ અને નિંદા, આ નવને જેને વશ કર્યા છે ને વૈષ્ણવ છે. વૈષ્ણવજન તેને કહીએ જે પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે પણ મન અભિમાન ન આણે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પીરાઈ જાણે, બરોબર છે. વૈષ્ણવજન એને કહીએ જે પીડ પરાઈ જાણે. બીજાની પીડા હોય ને તોય એને પોતાની પીડા લાગે. કોઈ જગતમાં દુઃખી થતું હોય ને તોય અંતરથી સદગુરુને પ્રાર્થના કરે કે હે મહારાજ, આ જીવના કદાચ કર્મો એવા હશે, પણ હે મહારાજ તું તો દીનનો દયાળ છો, તું કૃપા નિધાન છો, બરોબર છે, તું તો દયાનો સાગર છો, એના કદાચ કર્મો એવા હશે, મહારાજ એને માફ કર અને એની ગતિ કરાય, બરોબર. એને અંતરથી પીડા થાય, બીજાનું જોઈને પોતાને પીડા થાય. આવું હૃદય થાય ને, આવું હૃદય, બરોબર, એ કોમળ હૃદય છે ને. એવું કોમળ હૃદય થાય ને ત્યાં પરમાત્માનો વાસ થાય. કોનો વાસ થાય? પરમાત્મા તો બધાની અંદર છે, પ્રગટ છે. પણ એવો જ્યારે વ્યક્તિ આપણને કોઈ એવો જાગ્રત મહાપુરુષ મળી જાય, કોઈ એવું જીવન જીવનારો આપણને મળી જાય ને એના જીવન ઉપર આપણે તપાસ કરીએ ત્યારે આપણને ખબર પડે પહેલું તો જાગ્રત મહાપુરુષ મળવો જ મુશ્કેલ છે, અને કદાચ મળી પણ જાય ને તો એને ઓળખવો મુશ્કેલ છે, ઓળખી ન શકે. કારણ કે આપણે આ દ્રષ્ટિથી નક્કી કરવા જઈએ, બરોબર છે. હવે કેવા વેશમાં હોય એ આપણને ખબર છે. આપણે કઈક આ દ્રષ્ટિથી નક્કી કર્યું છે કે આવો વેશ હોય તો જ જાગ્રત હોય, બરોબર છે. આ પ્રકારના હોય તો જ હોય, એની પાસે તો જ આત્મજ્ઞાન હોય, એવું આપણે નક્કી કર્યું છે.
ઓલા ફાટલ તૂટલ કપડા હોય, મેલા લગર કપડા હોય ને એની અંદર હોય, આપણને સમજાય નહીં. કારણ કે પેલું તો આપણે એને ઓળખી ન શકીએ. ઓળખી કદાચ આપણે જાય તો એની અંદર આપણને પૂર્ણ વિશ્વાસ અને પૂર્ણ શ્રદ્ધા ન આવે. પૂર્ણ વિશ્વાસ અને પૂર્ણ શ્રદ્ધા જેને એવા જાગ્રત મહાપુરુષ સદગુરુમાં જેને બેહી ગઈ એના કામ થવાના છે. બાકી આપણે તો ગમે એટલી માથાકૂટ કરશું, આ દ્રષ્ટિથી નહીં ઓળખાય. દ્રષ્ટિ તો અંતરની જ જોશે. બહારની દ્રષ્ટિથી જોવા જાવું ને તો આપણને ગુણ અને અવગુણ ને એ બધું દેખાવાનું છે. ભીતરની દ્રષ્ટિ છે ને તો એ કેવી દ્રષ્ટિ છે? આર પાર દ્રષ્ટિ. દેહ રહિત દર્શ્યામાં આવે જેમ પ્રતિબિંબ પાણીમાં, બિંબ બાર પણ પરખ પાણીએ એમ દર્શે. વાણીમાં અનુભવ્યાનો ઉપદેશ સમજો સમજાશે. આવરણ નહીં આવે લેશ, આત્મ ઓળખાશે. એટલે આત્મા ઓળખાય છે. બરોબર છે. અને આત્મા ઓળખાય છે ખબર છે? આ બધાને ક્યાંક ને ક્યાંક ટચ થયો છે ને એટલે આ ભીતરમાં આનંદ આવે છે. નકર આ આનંદ આવે નહીં. કારણ કે આપણે કોઈ પણ રંગરૂપની વાત કરવાની નહીં. વિચાર કરો તમે, કોઈ રંગરૂપની વાત નથી કરતા. કોઈ પણ મહાપુરુષોના જીવન ચરિત્રો આપણે નથી લેતા અને પોતાની જ વાત કરીએ છતાં ભીતરની અંદરથી આનંદ આવે. તેનું કારણ એક જ છે કે આત્મા ટચ થયો, આત્માનો અનુભવ થયો છે. ત્યારે થાય છે, નકર થાય નહીં. દેહ રહિત દર્શ્યામાં આવે. કેવો આવે? દેહ રહિત. બરોબર છે. પરમાત્માને દેહ નથી, સદગુરુને દેહ નથી, છતાં દર્શ્યામાં આવે છે. કારણ કે આપણે એની અંદર જ છીએ. આ બધું એની અંદર જ છે. અને પાછો ઈ સૌથી ન્યારો છે. બરોબર છે. આ બધું આની અંદર જ પરમાત્માના મહાસાગરની અંદર આ બધું ઊભું થયું છે. અને એમાં ને એમાં પાછું લય થવાનું છે. પણ છતાં ઓલો કેવો છે? નિર્લેપ. એને કોઈ લેપ કરી શકે નહીં. એવું નિર્લેપ સ્વરૂપ છે, એ પોતાનું છે. અને આ સ્વરૂપનો જેને ખીલો પકડાઈ ગયો, આ સ્વરૂપમાં જેની દ્રષ્ટિ વહી ગઈ, આ સ્વરૂપમાં જેની સુરતા રમણ કરતી થઈ ગઈ, તો પછી વિચારવાનું કે આપણે જ્યાં બેઠા છે, આપણે બેઠા હોય ને જો એકલા એકલા આનંદ આવે ને તો સમજવું કે કાંઈક આપણી કીલ અંદરથી કંઈક ખુલી ગઈ. નકર ખુલ્લે નહીં. નકર આ જગત આખું નવરું બેઠું હોય ને ચિંતામાં ઉપાધિમાં જ બેઠું હોય, પણ આપણે બેઠા હોય જો આપણને ભીતરથી આનંદ આવતો હોય તો સમજવાનું કે કાંઈક સદગુરુએ અંતરથી પ્રેરણા કરી અને સદગુરુએ આપણા કાંઈક દ્વારો ખોલી નાખ્યા. જો અજ્ઞાન રૂપી દ્વાર ખુલી જાય તો આ જ્ઞાન પ્રગટ છે. અને આ જ્ઞાન છે એ જ ગુરુ મહારાજ છે. અને આ જ્ઞાનને કાયમ માટે નિત્ય પોતાની અંદર જાગૃતિમાં રાખવું. અને જો આવી જાગૃતિ થોડી થોડી વધતી જાય તો એક દિવસ આવડો આ દીવો જાગી જાય. દીવો જાગી જાય તો એના અંજવાળે બધું તિમિર વહી જવાનું છે. કાઢવાનું કાંઈ છે નહીં. સદગુરુ મહારાજ